આજે માં દશા માતાના વ્રતનો છેલ્લો દિવસ છે। બધાય લોકો માં દશા માતાની મૂર્તિ પાણીની અંદર વિસર્જન કરાવવા માટે જશે, પણ આવી ભૂલ તમે આ વખતે ન કરતા। નહીં તો ભાઈ તમે જે 10 દિવસ માં દશા માતાના વ્રત કર્યા છે એ વ્રત શું કામના? ભાઈ આવી ભૂલ કરશો તો તમે માં દશા માતાનું બહુ મોટું અપમાન કર્યું કહેવાશે। દર વર્ષે આવી ભૂલ દરેક લોકો કરતા હોય છે। આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે। તમે આ વિડીયો જુઓ, આ વિડીયો ગયા વર્ષનો છે, જે માં દશા માતાની મૂર્તિઓ હજુ સુધી એમને એમ પડી રહી છે। જો ભાઈ તમે માં દશા માતાની મૂર્તિ લાવ્યા હોય, અથવા તો જો તમે મોંઘી મોંઘી કે મોટી મોટી મૂર્તિઓ લાવ્યા હોય, તો એ મૂર્તિઓને ભાઈ પાણીની અંદર મૂકજો, ના તો આવી રીતે કોઈ રોડ રસ્તા ઉપર મૂકી દેતા। માં દશા માતાનું બહુ મોટું અપમાન કહેવાય। આ વર્ષો સુધી મૂર્તિઓ તેના ત્યાં પડી રહે છે, પછી આ મૂર્તિઓ પડી પડી તૂટી જતી હોય છે, અને આના ઉપરથી ઘણા બધા લોકો પણ પસાર થતા હોય છે। આ મિત્રો બહુ મોટું અપમાન કહેવાય। દર વર્ષે દરેક ગામડાઓની અંદર દરેક લોકો આવી ભૂલ કરતા હોય છે, એટલે આ 2026ની અંદર આવી ભૂલ કોઈ વ્યક્તિ ન કરે। ભાઈ માં દશા માતાની મૂર્તિ જો તમે પાણીની અંદર પધરાવવા માટે જાઓ તો એવું પાણી હોવું જોઈએ જે બિલકુલ ચોખ્ખું હોય। તો ક્યાંક ને ક્યાંક અમુક લોકો તો ભાઈ ગટરો જેવા પાણીની અંદર પણ માં દશા માતાની મૂર્તિઓ મૂકીને આવતા રહેતા હોય છે। 10 દિવસ પૂજા કરી હોય અને છેલ્લા દિવસે આવી ભૂલ કરીએ તો ભાઈ તમે જે માં દશા માતાના વ્રત કર્યા હોય એમનું તમને કોઈ પણ જાતનું ફળ મળવાનું નથી, અને ભાઈ તમે છેલ્લા દિવસે જ બહુ મોટું અપમાન કરો છો। આવી ભૂલ કોઈ વ્યક્તિ ન કરે। આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી દેજો, કારણ કે મેં જે તમને વિડીયો બતાવ્યા એમાં તમે જોયું હશે કે આ જે મૂર્તિઓ અત્યારે હાલ તૂટી ફૂટેલી પડી છે એ ભાઈ વર્ષ જૂની મૂર્તિ છે, ગયા વર્ષની મૂર્તિઓ છે, અને હજુ સુધી એમને એમ પડી રહી છે। તો આ વખતે આવી ભૂલ ક્યારેય ન થાય અને આ માં દશા માતાનું અપમાન પણ ન થાય। એટલા માટે જ કહું છું કે દર્શક મિત્રો, જો તમે કોઈ પણ માં દશા માતાની મૂર્તિ લાવો તો ભાઈ માટીની મૂર્તિ લાવો। આવી મોંઘી મોંઘી મૂર્તિઓ અને અમુક એવી ચૂનાની અને અમુક એવા મટીરિયલ વાપરવામાં આવે તો એ મૂર્તિઓ પાણીની અંદર ઓગળતી નથી, પછી વર્ષો સુધી ત્યાંના ત્યાં પડી રહે છે। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો।